તાજેતરમાં પાણીના ટેન્કરમાં પાણી ભરવા માટે મહિલાઓ પડાપડી કરતા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા તંત્રમાં દોડધામ મચી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ અંગે ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને ચોટીલા ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મંત્રીએ ચોટીલા તાલુકામાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા અંગે ઝીણવટભરી જાણકારી મેળવી હતી। ચોટીલા પંથકમાં વસ્તી મુજબ દરેક ગામમાં પીવાનું શુદ્ધ પાણી સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓની તાકીદ કરી હતી। તેમજ દરેક ગામ સુધી પીવાનું પાણી સરળતાથી પહોંચી શકે તે માટે પાઇપલાઇનની કામગીરી પ્રગતિમાં હોય ગ્રામજનો અને આગેવાનોને આ માટે પૂરતો સહયોગ આપવા પણ સૂચન કર્યું હતું। ગ્રામજનોની સાથે સાથે પશુધનને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે અવેડાઓ પણ પૂરતા પ્રમાણમાં પાણીથી ભરવા તેમણે સૂચવ્યું હતું। મહેશભાઈ ઉતરિયા, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।